નમસ્કાર મિત્રો, હાલ સાબરકાંઠામાં સાબર ડેરી અને પશુપાલકો વચ્ચે જોરદાર ઘર્ષણ ચાલી રહ્યું છે. હવે તેનું ઘર્ષણનું મુખ્ય મુદ્દો શું છે તે આપણે જાણીએ. ખેડૂતો અને પશુપાલકો દૂધના ભાવમાં ઘટાડા, ખાસ કરીને ગયા વર્ષની સરખામણીમાં ઓછા બોનસ ચૂકવણીનો વિરોધ કરી રહ્યા હતા. તેઓ ફુગાવા અને વધતા સંચાલનના ખર્ચને વળતર આપવા માટે દૂધની ખરીદીના ભાવમાં નોંધપાત્ર વધારો એટલે કે 20 થી 25% વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. લગભગ 1500 થી 2000 ખેડૂતો અને પશુપાલકો તેમની માંગણીઓ રજૂ કરવા માટે સાબર ડેરી ઉપર એકઠા થયા હતા. સાબર ડેરીના મેનેજમેન્ટે કીધું હતું કે ચાલુ ઓડિટને કારણે અંતિમ બોનસ ચૂકવી શકાતું નથી અને વચગાળાની ચૂકવણીની કંઈ ઓફર કરી હતી. પરિસ્થિતિથી ગુસ્સે થયેલા વિરોધીઓએ પથ્થરમારો શરૂ કર્યો હતો, વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું અને ઓછામાં ઓછા 3 જેટલા પોલીસ કર્મચારીઓને પણ ઈજા પહોંચાડી હતી. તેમણે હિંમતનગર તાલોદનો હાઈવે બંધ કરી દીધો હતો અને છક્કાજામ કરી દીધો હતો. તેના કારણે ટ્રાફિક પણ ખોરવાઈ ગયું હતું. પોલીસે ટીયર ગેસના સેલ છોડાતા ભીડને વિખેરવા માટે બળનો ઉપયોગ પણ કર્યો હતો અને 40 લોકોની અટકાયત પણ કરી હતી. બાયડ મત વિસ્તારના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ખેડૂતોને ટેકો આપ્યો અને પોલીસવાળાની નિંદા કરી હતી. આ એક ગુજરાતનું મુખ્ય દૂધનું સંઘ છે. સાબર ડેરી એ અમૂલનો એક મોટો નેટવર્ક છે. ગુજરાતના ખેડૂતોએ અગાઉ સિંચાઈ અને અપૂરતી વીજળી પુરવઠો અને જમીન સંપાદનની નીતિઓનો વિરોધ પણ કર્યો હતો. પૂર્ણ કમી પ્રોજેક્ટ તરીકે આપણે